નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવેદાણમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજયાણમ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। अध्यात्म प्रेमी पंडित श्री दौलतरामजी कृत छ ढाळा અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના છ ઢાળા ઉપરના પ્રવચનો એ સહિત આપણે છ ઢાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. છ ઢાળાના સ્વાધ્યાયમાં ત્રીજી ઢાળની 14મી ગાથા સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. એ હવે આગળ લઈએ છીએ. 14મી ગાથા સુધીનો સ્વાધ્યાય તો પૂરો કર્યો, પણ તે પછીથી પૂજ્ય ગુરુદેવે જે વાત કરી છે મહત્વની વાત, તે પહેલા આજે લઈએ છીએ. છ ઢાળા ઉપરના પ્રવચનોના પુસ્તકમાં પાના નંબર 222 ઉપર છેલ્લી લીટી જે પ્રમાણે 25 દોષ રહિત અને 8 ગુણ સહિત સમ્યક્ત્વની વાત કરી, એ બધી વાત કર્યા પછીથી ગુરુદેવ કહે છે કે બાપુ, આ તો તારા પોતાના હિતને માટે સાચા ખોટાનો વિવેક કરવાની વાત છે. કરુણા કરી અને ગુરુદેવ પછી સમજાવે છે કે આ તો તારા પોતાના હિતને માટે સાચા ખોટાનો વિવેક કરવાની વાત છે. સાચું શું ને ખોટું શું એની જેને ખબર જ નથી તે શું લેશે ને શું છોડશે, શું લેશે, શું ગ્રહણ કરશે અને શું ત્યાગ કરશે, જ્યારે સાચું શું ને ખોટું શું છે એની જ ખબર નથી તો પોતાનું હિત તે કઈ રીતે કરશે? પરીક્ષા વડે સાચા ખોટાને ઓળખીને નિર્ભયપણે સત્યનો સ્વીકાર કરવો જોઈએ અને અસત્યનું સેવન છોડવું જોઈએ. જગત સાથે મેળ રાખવા કે જગતને સારું લગાડવા કઈ ધર્મને ન છોડાય. જગતમાં લોકો કેમ વર્તે છે, બહુમતી શું કહે છે, બધા કેવી રીતે છે, એવો મેળ રાખવાની જરૂર નથી પ્રભુ. જો એવો મેળ રાખવા જઈશ તો તું ધર્મથી ચલિત થઈ જઈશ. ગુરુદેવ કહે છે કે જગત સાથે મેળ રાખવા કે જગતને સારું લગાડવા, એટલે કે જગતના જીવોને સારું લગાડવા કઈ ધર્મને ન છોડાય, કે પોતાની કોઈ રીતે પ્રતિષ્ઠા માટે પણ એવા અધર્મીઓમાં પોતે સારો કહેવાવા માટે પણ એ કોઈ ધર્મના નામે વિપરીત વાત કરે, એવું કઈ હોય નહીં. સત્ય વાત જ હોય, ધર્મને ન છોડાય. બીજાઓ શું કહેશે એનો વિચાર કરી અને ધર્મની મૂળભૂત વાતને છોડી અને બધાને ગમે એવી વાત કંઈ કરે, એવું ન હોય. ગુરુદેવ કહે છે કે પોતાની શ્રદ્ધા સાચી કરવા માટેની આ વાત છે. સમ્યક દ્રષ્ટિને 8 અંગ પ્રગટ થાય છે, 25 દોષ રહિત છે, આ બધી વાત જે કહેવામાં આવી છે તો એ તો પોતાની શ્રદ્ધા સાચી કરવા માટેની આ વાત છે. આગળ કહે છે કે વિતરાગી દેવ ગુરુ ધર્મનો આદર અને તેનાથી વિરુદ્ધ કુદેવ કુગુરુ કુધર્મનો ત્યાગ, આટલું તો સમ્યક્ત્વની પાત્રતા રૂપ પ્રાથમિક ભૂમિકામાં પણ હોવું જોઈએ. સમ્યક દ્રષ્ટિને તો એ હોય જ છે, પણ સમ્યક્ત્વની પાત્રતા રૂપ પ્રાથમિક ભૂમિકામાં જેને સમ્યક્ત્વ પ્રગટ કરવું છે એને પ્રથમ ભૂમિકામાં આ તો હોવું જોઈએ. કૃપાળુદેવે કહ્યું છે ને કે ત્યાગ વૈરાગ્યના ચિત્તમાં થાય ને તેને જ્ઞાન, એમ કહ્યું છે ને. તો તેમાં ત્યાગ કોનો ત્યાગ? તો સૌથી પહેલો ત્યાગ તો કુદેવ આદિનો ત્યાગ કહે છે કે એમાં કહ્યું તેમાં કુદેવ આદિનો ત્યાગ તો પહેલા જ સમજી લેવો, પછી બીજા બધા ત્યાગની વાત છે.
બીજા તો અનેક પ્રકારના ત્યાગ કર્યા કરે, પણ કુદેવ કુગુરુના સેવનનો ત્યાગ ન કરે તો તેનું જરાય હિત ન થાય. અને રાગને જ્યાં ધર્મ માન્યો ત્યાં વૈરાગ્ય ક્યાં રહ્યો? અરે દેહથી ભિન્ન મારું અખંડ ચૈતન્ય તત્વ શું છે અને તેનો અનુભવ કેવો છે તેનું સાચું સ્વરૂપ બતાવનારા વિતરાગ સર્વજ્ઞ દેવ, રત્નત્રયવંત ગુરુ અને રાગ વગરનો ધર્મ તથા શાસ્ત્રો. સાચું સ્વરૂપ ક્યાંથી પ્રાપ્ત થાય? કોણ બતાવે છે? સાચું સ્વરૂપ બતાવનારા તો વિતરાગ સર્વજ્ઞ દેવ અને ગણધર ભગવાન વગેરે આચાર્ય ભગવાન કે જેમને રત્નત્રયના પરિણામ પ્રગટ કર્યા છે, મોક્ષાર્થી છે, મોક્ષના માર્ગમાં પ્રવર્તી રહ્યા છે. રત્નત્રયવંત ગુરુ અને રાગ વગરનો ધર્મ તથા શાસ્ત્રો, એ સાચું સ્વરૂપ બતાવનારા છે. તો તેને જે ઓળખે તે જીવ તેનાથી વિરુદ્ધ બીજા કોઈને માને નહીં, નમે નહીં, પ્રશંસે નહીં. ગુરુદેવ કહે છે કે એક તરફથી કુંકુંદાચાર્ય જેવા વિતરાગી સંતનો પોતે ભક્ત કહેવડાવે કે અમે તો કુંકુંદાચાર્ય ભગવાનને માનીએ છીએ, એમના શાસ્ત્રોનો અમે સ્વાધ્યાય કરીએ છીએ, અને બીજી તરફ એમનાથી વિરુદ્ધ કહેનારાનો પણ આદર અને શ્રદ્ધા કરે, તો એને સત્યનો વિવેક ક્યાં રહ્યો? બાપુ, વિતરાગ માર્ગના અને વિતરાગી સંતોના વિરોધી એવા કુગુરુના સેવનમાં તો મિથ્યાત્વની પુષ્ટિ તથા તીવ્ર કસાયને લીધે આત્માનું ઘણું બુરું થાય છે, આત્માનું ઘણું અહિત થાય છે. તેથી તેનો નિષેધ કરીએ છીએ. પણ એવા નિષેધમાં કાંઈ કોઈ વ્યક્તિ પ્રત્યે દ્વેષ બુદ્ધિ નથી. નિષેધ તો એવા અધર્મનો છે જેમાં આત્માનું ઘણું અહિત થાય છે, એનો નિષેધ કર્યો છે. વ્યક્તિની કોઈની વાત નથી, એટલે કોઈ વ્યક્તિ પ્રત્યે દ્વેષ બુદ્ધિ નથી, પણ જીવોના હિતની જ બુદ્ધિ છે, તથા પોતાની શ્રદ્ધા ચોખ્ખી રહે અને તેમાં દોષ ન લાગે તે માટે આ વાત છે. સત્ય માર્ગથી વિરુદ્ધનો વિકલ્પ ધર્મી કદી આવવા ન દે. સત્ય માર્ગથી વિરુદ્ધનો વિકલ્પ આવ્યો હોય તો તરત જ શીઘ્ર એ ધર્મી નાની એને દૂર કરે છે કે આવો વિકલ્પ મને ન હોય, એના પોષણ નથી કરતો. મિથ્યાત્વ સંબંધી દોષોથી બચવા અને સમ્યક્ત્વની શુદ્ધિ જાળવવા નિઃશંક્તિ આદિ 8 અંગ આદરણીય છે. આ રીતે સમ્યક્ત્વ સંબંધી ગુણ દોષને ઓળખીને પોતાના હિતને માટે નિઃશંકતા આદિ 8 ગુણ સહિત તથા શંકા આદિ 25 દોષ રહિત શુદ્ધ સમ્યક્ત્વને ધારણ કરો એમ ઉપદેશ છે. તો એ રીતે આ ત્રીજી ઢાળની 14મી ગાથાનો વિસ્તાર અહીંયા પૂરો થયો. હવે 15મી ગાથા છે. તો 15મી ગાથા માટે અહીંયા પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તો એ વિસ્તારનું અહીંયા શીર્ષક આપવામાં આવ્યું છે કે સમ્યક્ત્વ ધારક જીવની દશા અને તેનો મહિમા, એમ શીર્ષક આપ્યું છે. અને મૂળ ગ્રંથની અંદર અવૃત્તિ સમ્યક દ્રષ્ટિની ઇન્દ્ર વગેરેથી પૂજા કહેતા પ્રશંસા, અને ગ્રહસ્થપણામાં અપ્રીતિ, આવું શીર્ષક આપ્યું છે. અને 15મી ગાથા અહીંયા કહી છે. દોષ રહિત ગુણ સહિત સુધી જે સમ્યક દર્શન સૈજ હૈ, ચરિત મોહ વસ્ત્ર દેશ ન સંજમ, પૈ સુરનાથ જજઈ હૈ.
गेहि पै गृह में न रचई जो जलतई भिन्न कमल है नगर नारी को प्यार यथा कादे में हेम अमल है. અન્વયાર્થમાં અહીંયા કહે છે કે જે સુધી એટલે બુદ્ધિમાન પુરુષ ઉપર કહેલા દોષ રહિત એટલે 25 દોષ રહિત અને ગુણ સહિત નિશંકા આદિ 8 ગુણો સહિત સમ્યક દર્શ એટલે સમ્યક દર્શનથી સજઈ હોય ભૂષિત છે. સમ્યક દર્શનથી સહિત છે, સમ્યક દર્શનથી ભૂષિત છે. તેને ચરિત મોહ વશ લેશે સંયમ ન પઈ તેને અપ્રત્યાખ્યાના વર્ણીય ચારિત્ર મોહનીય કર્મના ઉદયના વશે જરા પણ સંયમ નથી. સંયમ નથી સમ્યક દર્શન છે, ચોથું ગુણસ્થાન છે એટલે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ અનંતાનુબંધીની તો એ પ્રમાણે ગઈ છે. એનો ઉપશમ ક્ષયોક્ષમ કે ક્ષય વગેરે જે છે તે પણ હજી સંયમ નથી. એટલે ચારિત્ર મોહની કર્મની બીજી પ્રકૃતિ અપ્રત્યાખ્યાના વર્ણીય એ કર્મની પ્રકૃતિનો ઉદય છે એમ અહીંયા એ લેવામાં આવ્યું છે. કેમ કે સમ્યક દ્રષ્ટિ છે અને ચારિત્ર નથી એટલે કે છે કે અપ્રત્યાખ્યાના વર્ણીય ચારિત્ર મોહનીય કર્મના ઉદયના વશે જરા પણ સંયમ નથી. પઈ સુરનાથ જજઈ હૈ તો પણ સુરનાથ એટલે દેવોના સ્વામી ઇન્દ્ર તેની પૂજા કરે છે. તે જો કે ગેહી એટલે ગ્રહસ્થ છે, પછી ગૃહ મેં ન રચઈ તો પણ ઘરમાં એટલે ગ્રહસ્થપણામાં રાજતા નથી. જો અને એનું ઉદાહરણ આપીને વાત લીધી છે કે જ્યો કમલ જલ તઈ જેવી રીતે કમળ પાણીથી ભિન્ન અલગ એક ઉદાહરણ એ લીધું. જેવી રીતે કમળ છે તે પાણીમાં રહ્યું છે છતાં પણ એ પાણીથી અલગ છે, પાણીથી ભીંજાતું નથી. તથા બીજું પણ ઉદાહરણ છે કે યથા કાદે મેં હેમ અમલ હૈ જેમ કીચડમાં સુવર્ણ શુદ્ધ છે, અમલ એટલે મલ રહિત છે, શુદ્ધ જ રહે છે, તેમ તેનો ઘરમાં એને એ રીતે ઘરમાં એ રહ્યો છે, ગૃહસ્થમાં રહે છે ઘર સાથે એવી રીતે રહ્યો છે. જેમ પાણીમાં રહેલું કમળ એનાથી ભીંજાયા વિના રહ્યું છે અને કાદવમાં રહેલું સુવર્ણ જે છે એ પણ શુદ્ધ રહ્યું છે, તેવી રીતે આ સમ્યક દ્રષ્ટિ ગ્રહસ્થાશ્રમમાં છે તો પણ એ એનાથી અલિપ્ત રહ્યો છે. વળી આગળ પણ કહે છે કે નગર નાર કો પ્યાર યથા પ્યાર એટલે કે છે કે વેશ્યાના પ્રેમની માફક હોય છે. એટલે કઈ વેશ્યા સાથે ખરેખર સાચો પ્રેમ હોતો નથી. માત્ર વેશ્યાનો પ્રેમ તો માત્ર પૈસાનો છે. વેશ્યા જે રીતે પ્રેમ બતાવે છે તો એ કઈ સાચો પ્રેમ નથી, એટલે તો પૈસા સાથે સંબંધ છે. તો એ પણ એનું ઉદાહરણ એક લીધું. અને પછી ભાવાર્થમાં અહીંયા કહે છે કે જે વિવેકી 25 દોષ રહિત અને અંગરૂપ 8 ગુણ સહિત 8 અંગ એવા ગુણ સહિત સમ્યક દર્શન ધારણ કરે છે તેને અપ્રત્યાખ્યાના વર્ણીય કષાયના તીવ્ર ઉદયમાં જોડાવાથી, જોકે તીવ્ર ઉદયમાં જોડાય છે એમ કહેવા કરતા એમ કહેવું કે એ નિમિત્ત કારણ છે. અપ્રત્યાખ્યાના વર્ણીય કર્મની ચોકડી એવા કષાયો એમાં નિમિત્ત કારણ છે. માત્ર એ વખતે એને પુરુષાર્થની એટલી નબળાઈ છે એટલે એને સંયમ નથી. કહે છે કે તેને અપ્રત્યાખ્યાના વર્ણીય કષાયના
તીવ્ર હૃદયમાં જોડાવાથી જો કે સંયમ ભાવ લેશ માત્ર પણ હોતો નથી. હવે આ વાત આવે ત્યારે આપણને સહેજે એમ થાય કે સમ્યક દ્રષ્ટિ હોય ને સહેજ પણ સંયમ ભાવ લેશ માત્ર પણ ન હોય, આટલી બધી વાત તો ન હોય. કે 7 વ્યસનોના ત્યાગ પૂર્વક તો એ જીનવાણી વાંચવા વિચારવા માટે પાત્ર થયો છે અને જીનવાણી નો એને અભ્યાસ કર્યો છે, કંઈક સમજ્યો છે, ભગવાનની વાણી અનુસાર એને પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરી અને અનુભૂતિ કરી છે. એટલે એવો ચોથા ગુણસ્થાનની દશામાં છે તો એને અંશે પ્રમાણે કંઈક વૈરાગ ભાવ વગેરે હોય. ભલે એને સંયમ એટલે કે જે વ્રત વગેરે અંગીકાર નથી કર્યા એવો એમાં અર્થ થાય છે. વ્રત વગેરે અંગીકાર નથી કર્યા, પ્રતિજ્ઞાપૂર્વક એવા 12 વ્રત એટલે 11 પ્રતિમાધારી એ નથી થયો. પણ એનો અર્થ એવો નથી કે એનું જીવન બેફામ હોય છે, એવી વાત નથી. એવું નથી હોતું કે એને તરસ હિંસા થાય છે, એવું નથી હોતું. એટલે અહીંયા જયારે એમ કહ્યું કે સંયમ ભાવ લેશ માત્ર પણ હોતો નથી તો એનો અર્થ એવો ન કરવો, સામાન્ય સમજવાનું છે. પણ કહેવું એ છે કે જે શ્રાવકને જે છે 5મું ગુણસ્થાન જે છે એ દશા નથી ને 5મા ગુણસ્થાને શ્રાવકને આપણે 11 પ્રતિમા કહીએ છીએ, એમાં 12 વ્રત વગેરે બધું આવી જાય છે. તો એ નથી, એવું એવા વ્રત વગેરે રૂપ સંયમ નથી. તો પણ ઇન્દ્ર વગેરે તેની પૂજા એટલે આદર કરે છે. શું ચોથા ગુણસ્થાનની દશામાં એનો આદર કરે, કેમ કે ઇન્દ્રનું ગુણસ્થાન પણ એ પ્રમાણે જોઈએ તો સમ્યક દ્રષ્ટિ છે. ચોથું ગુણસ્થાન તો એનું પણ છે. હા, ઇન્દ્ર વગેરે જે છે એના કરતા જે 5મા ગુણસ્થાન અહીંયા મનુષ્ય છે એને આનંદની અનુભૂતિ વધારે હોય છે. એટલે એ આગળ છે. અહીંયા આગળ કહે છે કે જેવી રીતે પાણીમાં રહેવા છતાં કમળ પાણીથી અલિપ્ત રહે છે તેવી રીતે સમ્યક દ્રષ્ટિ ઘરમાં રહે છે તો પણ ગ્રહસ્થપણામાં લેપાઈ જતો નથી. એ નિર્મોહ ઉદાસી રહે છે. જેવી રીતે વેશ્યાનો પ્રેમ ફક્ત પૈસામાં જ હોય છે, મનુષ્ય ઉપર હોતો નથી, તેવી રીતે તે સમ્યક દ્રષ્ટિનો પ્રેમ સમ્યક્ત્વમાં જ હોય છે પણ ગ્રહસ્થપણામાં હોતો નથી. ઘરમાં રહે છે પણ ગ્રહસ્થપણામાં એને પ્રેમ નથી એવો. વળી જેવી રીતે સોનું કાદવમાં પડ્યું રહે છે છતાં નિર્મળ અને શુદ્ધ એવું કાદવ રહિત જુદું જ રહે છે, એને મળ લાગતું તો જ નથી, તેવી રીતે સમ્યક દ્રષ્ટિ જીવ જો કે ગ્રસ્ત દશામાં રહે છે તો પણ તેમાં એટલે ગ્રસ્ત દશામાં રાજતો નથી, કારણ કે તે એને છોડવા યોગ્ય માને છે, ત્યાજ્ય માને છે. અને આ 2 અને 3 ની અહીંયા સ્પષ્ટતા લીધી છે. અહીંયા પેલું અહીં વેશ્યાના પ્રેમ સાથે ફક્ત અલિપ્તતા માત્રની સરખામણી છે. અને બીજું જે લીધું છે સ્વામી કાર્તિક અનુપ્રેક્ષાની 314મી ગાથા લીધી છે. વિષય આસક્ત અપી સદા સર્વારંભેષુ વર્તમાન અપી મોહ વિલાસ એષ ઇતિ સર્વમ મન્યતે હેયમ. એ બધાને હે માને છે એ વાત લીધી છે. અને ત્રીજું રોગીને ઔષધિ સેવન અને કેદીને કારાગૃહ એ પણ આના દ્રષ્ટાંત છે. અહીંયા ઝઘડો કર્યો છે ને એ પણ આના દ્રષ્ટાંત છે. એ હંમેશા એ છોડવા યોગ્ય જ માને છે. તો એ રીતે અહીંયા વાત લીધી છે. અને પછીથી 16મી ગાથા આવે છે. તો 15મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. અહીંયા શીર્ષક આપ્યું છે કે સમ્યક્ત્વ ધારક જીવની દશા અને તેનો મહિમા. 8 ગુણ સહિત અને 25 દોષ રહિત એવા સમ્યક્ત્વને ધારણ કરવાનું કહ્યું. હવે એવા સમ્યક્ત્વ ધારક જીવ કેવા હોય તે બતાવીને તેનો મહિમા કરે છે. તો 15મી ગાથાનો વિસ્તાર કરતા પૂજ્ય ગુરુદેવ કહે છે કે સમ્યક દર્શન એટલે શું? લોકોને તેની કિંમત નથી. સમ્યક દર્શનની વાત કરે તો લોકોએ એ શબ્દ વારંવાર સાંભળ્યો છે અને પોતાની મતિ કલ્પનાએ એનો અર્થ કરે છે કે ભાઈ અમને સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા છે એટલે અમને તો સમ્યક દર્શન છે, હવે અમારે ચારિત્ર લેવાનું, આવું સંપ્રદાયમાં ચાલ્યા કરે છે. સમ્યક દર્શન તો અમને છે એમ. જૈનમાં જન્મ્યા છીએ એટલે અમને
સમ્યક દર્શન તો છે, કેમ કે અમને સાચા દેવની શ્રદ્ધા છે. આવી વાત કેટલાય લોકો કરે છે, પણ એમને સમ્યક દર્શન શું ચીજ છે, સમ્યક દર્શન શું વસ્તુ છે, એની લોકોને હજી ખબર નથી. અને ખબર નથી એટલે એની કિંમત પણ નથી. સમ્યક દર્શન થવું એટલે પછી ભવના ભ્રમણનો અંત આવવો. સમ્યક દર્શન થતા માત્ર શ્રદ્ધા સમ્યક થાય છે એમ નથી, સાથે ને સાથે અનંતાનુબંધીની ચોકડી જાય છે, એટલે હવે અનંત ભવ થવાના જ નથી. બહુ ઓછા ભવ, વધુમાં વધુ 15 ભવ થાય. સમ્યક દર્શન થયું એને તો ભવનો અંત આવી ગયો. હવે આંગળીને વેઢે ગણાય એટલા જ ભવ હોય. 2-4 ભવની અંદર તો એ મુક્તિ પામે, સિદ્ધ દશાને પ્રગટ કરે જ છે. આ એવી સમ્યક દર્શન વસ્તુ છે, પણ લોકોને એની ખબર નથી એટલે એની કિંમત નથી કે શું સમ્યક દર્શન વસ્તુ છે. તેને જરાય સંયમ ન હોય, એવા સમ્યક દ્રષ્ટિને જરાય સંયમ ન હોય તો પણ તે પ્રશંસનીય છે. દેવો પણ તેનો મહિમા કરે છે. જેને સમ્યક દર્શન નથી અને જે એનો પુરુષાર્થ કરી રહ્યા છે એવા મનુષ્ય દેવો બધા એનો મહિમા કરે છે. જે સમજે છે સમ્યક દર્શનના પુરુષાર્થમાં જે લાગ્યો છે એને સમ્યક દર્શનનો મહિમા છે, સમ્યક દ્રષ્ટિનો મહિમા છે. જેણે દોષ રહિત અને ગુણ સહિત સમ્યક દર્શન ધારણ કર્યું છે, દોષ રહિત અને ગુણ સહિત એવું સમ્યક દર્શન હોય છે, અને એ સમ્યક દર્શન ધારણ કર્યું છે, સમ્યક દર્શન વડે આત્માને શણગાર્યો છે, સમ્યક દર્શનથી એ વિભૂષિત થયો છે, તે ઉત્તમ બુદ્ધિવાન, એને ઉત્તમ બુદ્ધિવાન કહ્યો છે. તે ઉત્તમ બુદ્ધિવાન ભલે ગૃહવાસમાં રહેલો હોય છતાં ગૃહમાં તેને જરાય રત નથી. ગૃહમાં તે જરાય રત નથી એટલે ગૃહમાં તેને જરાય રતિ નથી, એમાં એને રસ નથી. જેમ જળમાં રહેલું કમળ જળથી જુદું છે, અલિપ્ત છે, જેમ નગર નારીનો પ્રેમ તે સાચો પ્રેમ નથી, અને જેમ કાદવમાં રહેલું સોનું કટાતું નથી, તેમ ગ્રહવાસમાં રહેલા સમ્યક દ્રષ્ટિનું અલિપ્તપણું જાણવું. આ 3 દ્રષ્ટાંત દ્વારા ગ્રહમાં રહેલો, ગ્રહસ્થાશ્રમમાં રહેલો સમ્યક દ્રષ્ટિ જે છે એ ગ્રહસ્થાશ્રમથી, ગ્રહથી એ અલિપ્ત છે. ગુરુદેવ કહે છે કે જો આ 3 તો દ્રષ્ટાંત આપી અને સમ્યક દ્રષ્ટિનો મહિમા સમજાવ્યો. સમ્યક દ્રષ્ટિને શુદ્ધિ કહ્યા છે. શુદ્ધિ એટલે શુદ્ધિ એટલે સમ્યક છે જેની બુદ્ધિ, એવા સાચી બુદ્ધિવંત શુદ્ધિ. ચૈતન્યને સાધવા માટે સાચી બુદ્ધિવાળા સમ્યક દ્રષ્ટિ તે શુદ્ધિ છે, સુબુદ્ધિ છે. બાકી બધા કુબુદ્ધિ છે. સુબુદ્ધિ સમ્યક દ્રષ્ટિ વિષયોથી પાર આત્માને અનુભવનારા, તેને ભલે સંયમ દશા જરાય ન હોય, હજી વિષય આસક્તિ હોય, ગૃહવાસમાં હોય, છતાં સુરનાથ, ઇન્દ્ર આદિ દેવો પણ તેને પ્રશંસે છે. શું કહે છે? સુબુદ્ધિ સમ્યક દ્રષ્ટિ વિષયોથી પાર આત્માને અનુભવનારા. આત્માને અનુભવે છે. કેવા આત્માને અનુભવે છે? જેવો શુદ્ધ આત્મા છે એવા આત્માને અનુભવે છે, અને વિષયોથી પાર આત્માને અનુભવનારા. અનુભવના સમયે કોઈ વિષયનો વિકલ્પ હોતો નથી. તો ભલે એને બાહ્યમાં સંયમ દશા એટલે દેશ વ્રત વગેરે ન હોય તો પણ હજી વિષય આસક્તિ કંઈક અંશે રહી હોય તો પણ, અને ગૃહસ્થાશ્રમમાં રહ્યા હોય, વેપાર કે નોકરી કે કાંઈ પણ કરતા હોય છતાં પણ ઇન્દ્ર આદિ દેવો પણ તેની પ્રશંસા કરે છે, પ્રશંસે છે. આવો સમ્યક દર્શનનો મહિમા છે. આગળ કહે છે આત્મામાં જેણે બુદ્ધિ જોડી તે જ સાચા બુદ્ધિમાન છે. શું કહે છે ગુરુદેવ? કે આત્મામાં જેણે બુદ્ધિ જોડી તે જ સાચા બુદ્ધિમાન છે.
બીજું જાણપણું તેને ભલે ઓછું હોય પણ જેને આત્મામાં બુદ્ધિ જોડી છે એ જ સાચા બુદ્ધિમાન છે. તે સમ્યક દ્રષ્ટિ જીવો 8 ગુણના આભૂષણોથી શોભે છે. મુનિદશાની ભાવના હોવા છતાં હજી ચારિત્ર મોહ વર્તે છે, તેથી સંયમ લઈ શકતા નથી. કર્મને કારણે નહીં પણ પોતે ચારિત્ર મોહને વશ વર્તે છે તે કારણે. એટલે માત્ર એમ ન સમજવું કે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિનો ઉદય છે એટલે એ ચારિત્ર અંગીકાર નથી કરી શકતા એવો અર્થ નથી. એ તો નિમિત્ત તરીકે છે. ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિના ઉદય એ તો નિમિત્ત છે, એ તો નિમિત્ત છે. પણ પોતાની એટલી એ વખતે પુરુષાર્થમાં એટલી કંઈક નબળાઈ છે એટલે એ ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિના ઉદયને વશ વર્તે છે એટલે સંયમ લઈ શકતા નથી, મુનિ દશા અંગીકાર કરી શકતા નથી, અથવા તો 11 પ્રતિમાધારી શ્રાવક થતા નથી, ક્ષુલક થતા નથી. એટલે પોતાના તેટલા દોષને કારણે તે હજી આરંભ પરિગ્રહમાં રહ્યા છે. ગૃહસ્થાશ્રમમાં છે તો પછી હજી આરંભ પરિગ્રહ બધું છે. વિષય વેપાર છોડીને હજી મુનિ થયા નથી. સંયમ કે વ્રત લેશ માત્ર નથી. વેપાર ધંધા સ્ત્રી વગેરે હોય છે છતાં તે સમ્યક દ્રષ્ટિ તેમાં રાજતો નથી. એને એ બધું રુચિપૂર્વક કાંઈ હોતું નથી. એમાં એ રાજતો નથી, રુચિપૂર્વક નથી. એમાં એને હિતની બુદ્ધિ નથી. એમાં એને હિતની બુદ્ધિ નથી. તેનું સમ્યક દર્શન બગડતું નથી, એટલે કે દોષિત થતું નથી. સમ્યક દર્શન શ્રદ્ધામાં કાંઈ દોષ આવતો નથી. તે તો જળ કમળવત પોતાને જુદો ને જુદો અનુભવે છે. અંદર ચૈતન્યનું વિષયાતીત સુખ ચાખ્યું છે, અનુભવ્યું છે, એટલે વિષયોમાં સુખ માની એને લેપાતા નથી. વ્રત આદિનો અભાવ હોવા છતાં તેમાં સમ્યક દર્શનનો દોષ નથી. સમ્યક દર્શન તો શુદ્ધ છે, શ્રદ્ધામાં કોઈ દોષ નથી. સમ્યક દર્શન તો તેનું 3 લોકમાં પ્રશંસનીય છે. સમ્યક દર્શન શ્રદ્ધા તો એવી જ છે જેવી ભગવાનને શ્રદ્ધા છે એવી જ શ્રદ્ધા તો છે. ચારિત્રમાં ફેર છે. અહીંયા કહે છે કે સમ્યક દર્શનના પ્રતાપે અનંતાનુબંધી કષાયનો અભાવ થતાં સ્વરૂપ આચરણ તો વર્તે છે. એટલે એટલું ચારિત્ર છે એને સમ્યક આચરણ અથવા સ્વરૂપ આચરણ ચારિત્ર કહેવામાં આવે છે. પણ શ્રાવકનું કે મુનિનું ચારિત્ર નથી, તેથી તે અસંયમી છે. અને અસંયમી હોવા છતાં તે પ્રશંસનીય છે. એટલે જે ચોથા ગુણસ્થાનને અવ્રતિ સંયમી કહેવામાં આવ્યું છે ને, છતાં એ પ્રશંસનીય છે. કેમ કે એનું મૂળ કામ થઈ ગયું છે. સમ્યક શ્રદ્ધા થઈ છે અને અનંતાનુબંધી કહ્યું છે, એટલે હવે એને વધારે ભાવ તો થવાના નથી. એનું સિદ્ધત્વ નિશ્ચિત છે. 2, 4, 5 ભાવ થશે અને એ મુક્ત દશાને પામવાનો જ છે. એ સમ્યક દ્રષ્ટિ એ શ્રદ્ધાને કારણે જ આગળનો ચારિત્રનો પુરુષાર્થ એ કરી શકે છે, પાછો પડતો નથી. સમ્યક શ્રદ્ધા થઈ છે અનુભવપૂર્વકની, એટલે ચારિત્રમાં એ આગળ વધવાનો જ છે. અસંયમી હોવા છતાં તે પ્રશંસનીય છે. અસંયમ કાંઈ પ્રશંસનીય નથી, પણ સમ્યક દર્શન પ્રશંસનીય છે. સમ્યક શ્રદ્ધાને એનું એવું છે, તેની દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે. પોતે જે છે, પોતાનું જેવું સ્વરૂપ છે એવું જ પોતે હંમેશા માનતો રહે છે. એમાં એને કાંઈ ફેર પડતો નથી. વર્તમાન પર્યાય ગમે તે હોય, રાજાની હોય કે રંકની હોય, છતાં વર્તમાન પર્યાય રૂપ પોતાને માનતો નથી. તે સમ્યક દર્શનના પ્રતાપે મોક્ષને સાધી રહ્યો છે. અને જેને ચૈતન્યનું ભાન નથી અને રાગની રુચિમાં વર્તે છે, તેને તો મિથ્યાત્વ સહિત અનંતાનુબંધી કષાયો વર્તે છે.
ભલે એ વ્રત વગેરે બાહ્યમાં લઈ લે, તે છતાં પણ જેને આત્માની અનુભૂતિ નથી, ચૈતન્યનું ભાન નથી અને શુભભાવ વગેરેમાં રહ્યા છે, રાગની રુચિમાં વર્તે છે અને શુભભાવના ફળ તરીકે, પુણ્ય બંધના ફળ તરીકે કદાચ કંઈક અંદરમાં ઈચ્છા પણ હોય, તો એ મિથ્યાત્વ સહિત અનંતાનુબંધી કષાયોમાં વર્તે છે. તેને વિષયોની રુચિ છૂટી નથી, કેમ કે જેને રાગનો પ્રેમ છે તેને વિષયનો પ્રેમ પણ પડ્યો જ છે. તે શુભરાગથી વ્રત આદિ પાળે તો પણ તેને પ્રશંસનીય નથી કહેતા, કેમ કે તે મોક્ષના માર્ગમાં આવ્યો નથી. મોક્ષ માર્ગની શરૂઆત ચોથા ગુણસ્થાનથી થાય છે, એટલે કે સમ્યક દર્શન પ્રગટ કરે ત્યાંથી થાય છે. એ હજી એને કર્યું નથી. તેથી સમંતભદ્ર મહારાજે પણ કહ્યું છે કે દર્શન મોહ રહિત એવા નિર્મોહી સમ્યક દ્રષ્ટિ ગૃહસ્થો મોક્ષ માર્ગમાં સ્થિત છે, પણ જે મોહવાન છે એવા મિથ્યા દ્રષ્ટિ અણગાર એટલે એવા સાધુ, દ્રવ્યલિંગી સાધુ મોક્ષ માર્ગમાં નથી. માટે મોહી મુનિ કરતા નિર્મોહી ગ્રહસ્થ શ્રેય છે. અહીંયા મોહી મુનિનો અર્થ જેને સમ્યક્ત્વ પ્રગટ નથી થયું, એટલે મોહનીય કર્મની પ્રકૃતિ જે છે, દર્શન મોહની અને ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ જે છે એ એવી ને એવી પડી છે, એના ઉદયો એવા ને એવા છે નિમિત્ત તરીકે. એમ મોહી શબ્દનો અર્થ એ રીતે લેવાનો છે. તો માટે એવા મુનિ કરતા નિર્મોહી ગ્રહસ્થ શ્રેષ્ઠ છે, અથવા તો શ્રેય છે, ભલો છે, ઉત્તમ છે. આવા સમ્યક દર્શન સમાન શ્રેયકર ત્રણ કાળમાં અને ત્રણ લોકમાં બીજું કોઈ નથી. આગળ કહે છે કે મિથ્યા દ્રષ્ટિ સૂકી રોટલી ખાતો હોય કે ઉપવાસ કરતો હોય, છતાં તેને રાગમાં અને વિષયોમાં સુખ બુદ્ધિ છે, અને સમકીતી રસપૂરી મિષ્ટાન જમતો હોય, છતાં તેને તેનો રસ નથી. ચૈતન્ય સુખ પાસે વિષયોમાં સુખ બુદ્ધિ છૂટી ગઈ છે, એટલે તે વિષયોમાં રત નથી. જો કે ચારિત્ર દોષથી વિષય આસક્તિ છે, પણ સમ્યક્ત્વનો દોષ નથી. અને મોટા ભાગે બધાને આ સમજ નથી હોતી, એટલે કોઈ સમ્યક દ્રષ્ટિ હોય ને ગૃહસ્થાશ્રમમાં હોય ને બીજું બધું કંઈક પણ કરતો દેખાય, અને જો એ ધર્મની કંઈક વાત કરે તો એને એમ જ કહે છે કે આટલી બધી તમને ધર્મની ખબર પડે છે, તો તમે આમ કેમ ચારિત્ર કેમ નથી લઈ લેતા, તો એના ચારિત્રના દોષ જ કાઢ્યા કરે. પણ જેને શાસ્ત્રના અભ્યાસ છે, સાચી વાત સમજ્યા છે, એ સમજે છે કે શ્રદ્ધા અને ચારિત્ર બે જુદી વસ્તુ છે, બે ગુણ જુદા છે. શ્રદ્ધા સાચી થાય ત્યાંથી જ ધર્મની શરૂઆત થાય છે, પછી ચારિત્ર, અને ત્યાર પછીથી બાકીના ત્રણ ઘાતી કર્મની પ્રકૃતિઓ જાય છે. સૌથી પહેલું જો કાંઈ ધર્મમાં શરૂઆત થતી હોય તો શ્રદ્ધાની છે. દર્શન મોહની ગયા વિના કોઈ ધર્મ હોતો જ નથી. દર્શન મોહની જાય છે, એની સાથે અનંતાનુબંધી જાય છે, એટલું ચારિત્ર તો સાથે જ પ્રગટે છે, ને પછી વિશેષ આખું ચારિત્રનો પુરુષાર્થ થાય છે. શ્રેણી ચડે છે, શપથ શ્રેણી ચડે છે, 12મા ગુણસ્થાન સુધી આવે છે, ત્યાં સુધી હજી એને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મની પ્રકૃતિના તો ક્ષયોપશમ છે, એના તો ક્ષય થયા નથી. અને જેને આ થાય છે એ 12મા ગુણસ્થાને આવે છે, એને જ પછી બાકીના જે ત્રણ જે ઘાતી કર્મની પ્રકૃતિઓ જે છે એના ક્ષય થાય છે, અને એટલે જ એને પછી અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય વગેરે પ્રગટ થાય છે, એટલે ક્ષાયિક ભાવ પ્રગટ થાય છે. તો સૌથી પહેલું શું છે, સૌથી મુખ્ય મહત્વનું શું છે કે જેના વિના મોક્ષ માર્ગમાં આગળ વધાતું જ નથી? તો એ તો સમ્યક દર્શન છે. એ સમ્યક દર્શન છે. પછી ચારિત્રનો દોષ તો જવાનો જ છે. સૌથી પહેલું જો કંઈ હોય તો એ સમ્યક દર્શન છે, અને સમ્યક દર્શન સાથે એને મૂળ જરૂરી ચારિત્ર તો એને પ્રગટ થઈ જ જાય છે. અનંતાનુબંધીની ચોકડી તો જાય જ છે, અનંત બહુ થાય
હવે એવા દોષ તો એને થતા જ નથી. પણ આ વાતને કોણ સમજે? શાસ્ત્રના અભ્યાસ વિના એ વાતને સમજતા નથી. એટલે સમ્યક દ્રષ્ટિની જે બાહ્ય દશા છે એને જોઈ અને જીવો ઘણી ભૂલો કરે છે અને ઘણા પ્રકારે એની કોઈ રીતે કંઈક ને કંઈક ટીકા વગેરે કરે છે, નિંદા વગેરે પણ કરતા હોય છે કે ધર્મની આમ બધી વાતો કરો છો, આ બધું છે પણ તમને આ તો નથી, એવી વાત પણ ત્યાં આપણને જોવા મળે છે. પૂજ્ય ગુરુદેવ જેવા માટે પણ એવી બધી વાત હતી. આટલી બધી વાત કરો છો તો મુનિ, નગ્ન દિગંબર મુનિ કેમ થતા નથી? પણ નગ્ન દિગંબર મુનિ થવાની દશા જે છે, જ્યારે થવાની હોય ત્યારે એ થઈને જ રહે છે, એ થવાનું જ છે. પૂજ્ય ગુરુદેવનું ગુણસ્થાન 5મું અને અંતરંગ દશા તો ઘણી ઊંચી હતી. એ રીતે કૃપાળુદેવ ગૃહસ્થાશ્રમમાં હતા, એમનું પણ ગુણસ્થાન 5મું, પણ અંતરંગ દશા તો ઘણી ઊંચી હતી. પણ આ ભવની અંદર એવો સમય આવવા યોગ્ય ન હતો તો એ દશા ના આવી. તેથી કરીને એમના સમ્યક દર્શનને કઈ ફેર પડતો નથી. જેને ચારિત્ર અંગીકાર કર્યું હોય એવા મુનિઓને સમ્યક દર્શન ન હોય તો એ મહાન દેખાય છે બાહ્યમાં, જે કઈ ચારિત્ર છે એથી. પણ સમ્યક દર્શન નથી તો શ્રદ્ધા સમ્યક નથી, અને શ્રદ્ધા સમ્યક નથી તો ચારિત્ર જે છે એ સ્વભાવ રૂપ છે, સાચું ચારિત્ર કહેવાતું પણ નથી. છતાં બહારથી એને લોકો મહાન ગણે છે, અને પેલા સમ્યક દ્રષ્ટિ 5મા ગુણસ્થાનમાં રહ્યા હોય એની મહાનતા એમને દેખાતી નથી. આ બધી વાતને સમજવાની જરૂર છે. એ જ રીતે 4થા ગુણસ્થાનની દશાની વાતને પણ સમજવા જેવી છે. અહીંયા આગળ પ્રશ્ન લીધો છે. આ વાત કરી આ બધી કે જો કે ચારિત્ર દોષથી વિષય આસક્તિ છે પણ સમ્યક્ત્વનો દોષ નથી, એમ જયારે પૂજ્ય ગુરુદેવે કહ્યું તો કોઈએ પ્રશ્ન કર્યો કે તો પછી સમ્યક દ્રષ્ટિને બાહ્ય વિષયો હોય છે તો પછી અમને શું વાંધો? અમને હોય તો એમ કે પછી અમને શું વાંધો? અમારા માટે શું? સમ્યક દ્રષ્ટિને બાહ્ય વિષયો હોય છે તો પછી અમને શું વાંધો? અને એનો ઉત્તર જ સમજવા જેવો છે. પૂજ્ય ગુરુદેવ બહુ સરસ ઉત્તર આપે છે. ભાઈ, તને સમ્યક દર્શન નથી અને તું એ વાત કરે છે, પેલાને કઈ એ રુચિપૂર્વક નથી, રુચિપૂર્વક નથી. એને એ બુદ્ધિ એ સેવે છે, જે કઈ વિષયો વગેરે છે એ બુદ્ધિ છે. અને તને તો એની આસક્તિ છે. કેવી રીતની આસક્તિ છે કે એમાં સુખની બુદ્ધિ પડી છે. પેલાને વિષય આસક્તિ કઈ રીતે છે એ બુદ્ધિ છે, છોડવા લાયક છે. ગુરુદેવ બહુ સુંદર જવાબ આપ્યો છે, બહુ સરસ રીતે ઉત્તર આપે છે કે ભાઈ એ તારો સ્વચ્છંદ છે. અને આમ કહ્યું ને પ્રશ્ન કે સમ્યક દ્રષ્ટિને બાહ્ય વિષયો હોય છે તો પછી અમને શું વાંધો? અમને હોય એમાં શું વાંધો? એમને છે ને અમને છે એમ. કહે છે કે ભાઈ એ તારો સ્વચ્છંદ છે. સમ્યક દ્રષ્ટિને જોતા તને આવડતું નથી. આત્માના સુખની તને ખબર નથી, તને એવી અનુભૂતિ થઈ નથી, અને રાગમાં તારી બુદ્ધિ પડી છે એટલે તું રાગને અને વિષયોને જ દેખે છે. પણ સમ્યક દ્રષ્ટિને રાગાતીત, વિષયાતીત, અતિન્દ્રિય જ્ઞાન ચેતના વર્તી રહી છે. અતિન્દ્રિય જ્ઞાન ચેતના વર્તી રહી છે. રાગાતીત અને વિષયાતીત, રાગ અને વિષયો ની રુચિ વિનાની અતિન્દ્રિય જ્ઞાન ચેતના વર્તી રહી છે. તેને તો તું દેખતો નથી. એ ચેતના વિષયોને કે રાગને અડતી જ નથી. એમની એ ચેતના વિષયોને કે રાગને અડતી જ નથી, જુદી ને જુદી જ રહે છે. અને એવી ચેતનાને લીધે જ તે સમ્યક દ્રષ્ટિ પ્રશંસનીય છે. ત્યારે તારામાં તો જ્ઞાન ચેતના છે જ નહીં, એટલે કે પ્રગટ નથી કરી. તે તું કર્મ ચેતના અને કર્મફળ ચેતનામાં જ રાચી રહ્યો છે. કરતા ભાવ કરવું 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 કર્મ ચેતના અને કર્મફળ ચેતના ભોગવી રહ્યો છે. પણ તને જ્ઞાન ચેતના ક્યાં પ્રગટ થઈ છે? એટલે કે છે કે જ્યારે તારામાં તો જ્ઞાન ચેતના છે જ નહીં, રાગમાં જ તું તો એકાકાર છો, છતાં પછી તું એમ કે અમને શું વાંધો એમ કે છે, તો એ તારો સ્વચ્છંદ છે.
એ તારો સ્વચ્છંદ છે. એટલે જ્ઞાની ધર્મી કોઈ બાહ્યમાં સામાન્ય જીવન જીવતા લાગે તો ઓળખાતા નથી, અને એટલા માટે જ કૃપાળુ દેવે એ સંબંધી ઘણું માર્ગદર્શન આપ્યું છે કે સમ્યક દ્રષ્ટિ ધર્મી જ્ઞાની કેમ ઓળખાતા નથી, એને કેવી રીતે ઓળખવા, બહુ વાત કરી છે. અહીંયા કહે છે ગુરુદેવ એક ઉદાહરણ આપીને વધારે સમજાવે છે કે એક જ ઘરમાં બે પુત્રો હોય, બંને સરખા ભોગ ભોગવતા હોય, પણ તે વખતે એકને અનંતો બંધ થાય છે અને બીજાને અલ્પ બંધ થાય છે. તેનું કારણ અંદરની દ્રષ્ટિના ફેરે મોટો ફેર પડે છે. એકને વધારે બંધ થાય, અનંતો બંધ થાય, અને બીજાને અલ્પ બંધ થાય. ભોગવવામાં ભોગવવામાં એવી દ્રષ્ટિ છે એ પ્રમાણે ફેર પડે છે. એ રીતે આ સમ્યક દ્રષ્ટિની અને મિથ્યા દ્રષ્ટિની વાતને પણ સમજવાની છે. ગુરુદેવ કહે છે કે અરે સમ્યક દ્રષ્ટિ તો પરમાત્માનો પુત્ર થઈ ગયો, પરમાત્માના ખોળે બેઠો, હવે તેને કેવળ જ્ઞાન લેવાની તૈયારી છે. મોક્ષ મહેલની સીડી ઉપર ચડવાનું તેણે શરૂ કરી દીધું છે. મોક્ષ મહલ કી પ્રથમ સીડી, એમ એ 17મા પદમાં પછી આગળ આવશે 17મી ગાથામાં. ગુરુદેવ કહે છે કે આવા પવિત્ર સમ્યક દર્શનને બહુમાનથી ધારણ કરો, બહુમાનથી ધારણ કરો, પ્રગટ કરો, બહુમાનથી. જરા પણ કાળ નકામો ગુમાવ્યા વિના પ્રમાદ છોડીને અંતરમાં શુદ્ધ આત્માનો અનુભવ કરીને સમ્યક દર્શનને ધારણ કરો. આગળ કહે છે કે સમ્યક દ્રષ્ટિને જરા પણ સંયમ કે વ્રત ન હોવા છતાં દ્રષ્ટિ અપેક્ષાએ તો તે આખા લોકાલોકથી ઉદાસ થઈ ગયો છે. દેવો તેનો આદર કરે છે કે વાહ, ધન્ય તમારો અવતાર અને ધન્ય તમારી આરાધના, ભવનો કર્યો અભાવ એવો ધન્ય તમારો અવતાર. સમ્યક દર્શન વડે તમારો માનવ જન્મ તમે સફળ કર્યો, તમે દિનેશ્વરના પુત્ર થયા, તમે મોક્ષના સાધક થયા. ઇન્દ્ર પોતે સમ્યક દ્રષ્ટિ છે. ઇન્દ્ર મહારાજ પોતે સમ્યક દ્રષ્ટિ છે, અવધિ જ્ઞાની છે. સમ્યકનો મહિમા પોતે અંદર અનુભવ્યો છે. એટલે અસંયમી મનુષ્યના કે 3 ઇંચના પણ સમ્યક દર્શનની ઇન્દ્ર મહારાજને પ્રશંસા છે, એ પ્રશંસા છે. ભલે વસ્ત્ર હોય, પરિગ્રહ હોય, તેથી કઈ સમ્યક દર્શનની કિંમત ઘટી ન જાય. સમ્યક દર્શનની કિંમત એથી ઘટી જતી નથી. વસ્ત્ર સહિત હોય તો કઈ ચીંથરે વીંટેલું રત્ન હોય તેની કિંમત કઈ ઘટી ન જાય. તેમ ગ્રહસ્થનું સમ્યક દર્શન રૂપી રત્ન અસંયમ રૂપી મેલા ચીંથરે વીંટેલું હોય તેથી કઈ તેની કિંમત ઘટી ન જાય. સમ્યક દર્શનને લીધે તે ગ્રહસ્થ પણ મોક્ષનો પંથી છે. એ તો મોક્ષ માર્ગમાં આવી જ ગયો છે. એને તો હવે મોક્ષ માર્ગમાં વધારે ને વધારે આગળ વધી અને શુદ્ધિની વૃદ્ધિ કરતા થતા પૂર્ણ દશાને પ્રાપ્ત કરવાની છે, અને એ થવાનું જ છે. એમાં કોઈ બે મત નથી. એમ જ છે, ભગવાનના જ્ઞાનમાં એમ જ આવ્યું છે. એની તો આખી દશા ફરી ગઈ છે. વર્તમાન પર્યાય, ગમે તે પર્યાય હોય, મનુષ્યની હોય, તિર્યકની હોય કે દેવની હોય કે નારકીની, કોઈ પણ પર્યાયમાં હોય તો પણ એ પર્યાયથી પોતે અલિપ્ત થઈ ગયો છે. અહીંયા કહે છે સમ્યક દ્રષ્ટિ આત્માના આનંદમાં રહેનાર છે. જ્યાં આત્માના આનંદનો સ્વાદ ચાખ્યો ત્યાં જગતના વિષયોનો પ્રેમ તેને ઉડી ગયો છે. એની દશા કોઈ પરમ ગંભીર છે. એ બહારથી ઓળખાય તેવી નથી. એની દશા બહારથી ઓળખાય તેવી નથી. એકલો ચિદાનંદ સ્વભાવ અનુભવીને જેણે ભાવનો અભાવ કર્યો છે તે સમ્યક દર્શનનો અચિંત્ય મહિમા છે. અનાદિના દુઃખનો નાશ કરીને અપૂર્વ મોક્ષ સુખને તે દેનાર છે. અનંતકાળમાં જે નહોતું કર્યું તે તેણે કર્યું. અનંતકાળમાં જે નહોતું કર્યું એટલે શું નહોતું કર્યું? મિથ્યાત્વનો નાશ નહોતો કર્યો, સમ્યક્ત્વ પ્રગટ નહોતું કર્યું.
અનંત કાળ વીતી ગયો પણ મિથ્યાત્વને કારણે એને ભવના ભ્રમણ થયા છે કે અનાદિના દુઃખનું કારણ એ મિથ્યાત્વ છે, એ મોટામાં મોટું પાપ છે. તો એવા દુઃખનો નાશ એને અત્યારે કર્યો છે, સમ્યક્ત્વ પ્રગટ કર્યું, એટલે હવે અનંત કાળથી જે ભવના ભ્રમણ કરી અને દુઃખી થતો હતો એનો અંત આવી ગયો અને અનુભૂતિ થઈ ત્યારે જ એને મોક્ષનું સુખ કેવું છે એનો ખ્યાલ આવી ગયો. અપૂર્વ મોક્ષ સુખને તે દેનાર છે. અનંત કાળમાં જે નહોતું કર્યું તે તેણે કર્યું ને આવા સમ્યક દર્શનનું સ્વરૂપ અને તેનો મહિમા તો ગંભીર છે. કાંઈ દેવો દ્વારા પૂજાને લીધે તેનો મહિમા નથી, તેનો મહિમા તો અંદર પોતાના આત્માની અનુભૂતિથી છે. પોતાના આત્માની અનુભૂતિથી એ મહિમા છે અને એનો મહિમા તો એને પોતાને આવ્યો છે. સમ્યક દર્શન પ્રગટ થયું ત્યાં જ એને ખ્યાલ આવી જાય છે ઓહો કે અનંત કાળથી જે પ્રાપ્ત નહોતું થયું એ કેવું અપૂર્વ છે. અને એટલું જ નહીં પણ સાથે ને સાથે એને હરિયંત પરમાત્માનો, સિદ્ધ પરમાત્માનો પણ સાચો મહિમા આવી જાય છે. એ અનુભૂતિનો મહિમા તો વાણીમાં આવી શકે એવો નથી, વચનાતીત છે. જેને રાગમાં એકત્વ છે એવા મિથ્યા દ્રષ્ટિ મહાવ્રતી કરતા તો રાગથી ભિન્ન ચૈતન્યને અનુભવનાર સમ્યક દ્રષ્ટિ અવ્રતી પણ પૂજ્ય છે, મહિમાવંત છે, પ્રશંસનીય છે. તમે આત્માના કામ કર્યા, આત્માની અનુભૂતિ વડે તમે ભગવાનના માર્ગમાં આવ્યા, એમ ઇન્દ્રને પણ પોતાના સાધર્મી તરીકે તેના પ્રત્યે પ્રેમ આવે છે. આવા મનુષ્ય દેહમાં પંચમ કાળની પ્રતિકૂળતા વચ્ચે પણ તમે આત્માને સાધ્યો, આત્માની અનુભૂતિ કરી, તમને ધન્ય છે. એમ પૂર્ણાથ જજે હૈ એનો અર્થ આ છે. એટલે કે સમ્યક્ત્વનું બહુમાન કરે છે, ઇન્દ્ર પણ કરે છે, દેવો પણ કરે છે, અનુમોદન કરે છે, એની અનુમોદના કરે છે, પ્રશંસા કરે છે. શ્રી કુંકુંદાચાર્ય ભગવાન જેવા વિતરાગી સંત પણ અષ્ટ પ્રાવૃતમાં કહે છે કે નર ધન્ય તે, સુકૃતાર્થ તે, પંડિત અને સુરવીર તે, સ્વપ્ને મલિન કર્યું ન જેણે, સિદ્ધિ કર સમ્યક્ત્વને. અષ્ટપાઉરની 89મી ગાથા. ગુરુદેવ કહે છે કે સમ્યક દ્રષ્ટિ ચાંડાળ દેહમાં રહેલો હોય તો પણ દેવ જેવો છે, એમ સમંતભદ્ર સ્વામી રત્નકર્ણક શ્રાવક આચારમાં કહે છે. અને ત્યાં એની 28મી ગાથા લીધી છે કે સમ્યક દર્શન સંપન્નમ અપી માતંગ દેહજમ દેવાદેવમ વિદુર્ભસ્મ ઉઢા કારાંતરૌજસમ. ચાંડાળ શરીરમાં ઉપજ્યો હોય તો પણ જે જીવ સમ્યક દર્શન સંપન્ન છે તેને ગણધર દેવ કહે છે. ભસ્મથી ઢંકાયેલા તેજસ્વી અંગારની જેમ તે જીવ સમ્યક્ત્વ વડે શોભે છે. સમ્યક દ્રષ્ટિ તિર્યંજ પર્યાયમાં હોય કે સ્ત્રી પર્યાયમાં હોય તો પણ સમ્યક્ત્વના પ્રતાપે તે શોભે છે. તિર્યંજ પર્યાય અને સ્ત્રી પર્યાય લોકમાં સામાન્યપણે નિંદનીય છે, પણ જો સમ્યક દર્શન સહિત હોય તો તે પ્રશંસનીય છે. ભગવતી આરાધનામાં પણ સમ્યક દ્રષ્ટિ સ્ત્રીની ઘણી પ્રશંસા કરી છે. અને ત્યાં ગાથા 994 થી 999 સુધીમાં એ વાત લેવામાં આવી છે. આગળ પણ કહે છે કે ગ્રહસ્થ સમ્યક દ્રષ્ટિ સ્ત્રી હોય, પુત્ર આદિ સહિત હોય તો પણ તે ગૃહમાં રાજતા નથી, એની રુચિ આત્મામાં છે, જરાય રુચિ બીજામાં નથી. એટલે કઈ તિરસ્કાર કરે એવો એનો અર્થ નથી. જરાય રુચિ બીજામાં નથી એટલે કઈ બીજાના તિરસ્કાર કરે છે એમ નથી. પોતાથી જેને ભિન્ન જાણ્યા તેનો પ્રેમ રહ્યો નથી. સ્વાનુભવ વડે સ્વ પરની વહેંચણી કરી નાખી છે કે જ્ઞાન આનંદ સ્વરૂપ જ હું, અને શુદ્ધ આત્માના વિકલ્પથી માંડીને
આખી દુનિયા એ બધું પર. શું કે છે? સ્વ અને પરની અંદરમાં વહેંચણી થઈ ગઈ છે કે જ્ઞાન આનંદ સ્વરૂપ જ હું અને શુદ્ધ આત્માના વિકલ્પથી માંડીને આખી દુનિયા તે પર. એટલે પેલો વિકલ્પ છે એ પણ પર. આવી દ્રષ્ટિનો અપાર મહિમા છે, તેનું અપાર સામર્થ્ય છે. તેમાં અનંત કેવળ જ્ઞાનના પુંજ આત્માનો જ આદર છે. એની અંદરની પરિણમન ધારામાં એને આનંદમય સ્વઘર જોયું છે. તે પોતાના આનંદ ઘરમાં જ રહેવા ઈચ્છે છે. રાગને પરઘર માને છે, તેમાં જવા ઈચ્છતો નથી. એ જીવ સમ્યક દ્રષ્ટિનો જીવની વાત કરી છે. ચૈતન્ય ધામ કે જ્યાં મન ચોંટ્યું છે ત્યાંથી ખસતું નથી અને જ્યાંથી જુદું પડ્યું છે ત્યાં જવા માંગતું નથી. 8 વર્ષની દીકરી હોય, સમ્યક દર્શન પામે અને તેના માતા પિતાને ખબર પડે તો તે પણ કહે કે વાહ દીકરી, તારા અવતારને ધન્ય છે. તે આત્માના કામ કરીને જીવન સફળ કર્યું. આત્મામાં સંકિત દીવડો પ્રગટાવીને તે મોક્ષનો પંથ લીધો. ગુરુદેવ કહે છે કે ઉંમર ભલે નાની હોય પણ આત્માને સાધે તેની બલિહારી છે. ઉંમર તો આ ભવની છે ને, એની સાથે શું સંબંધ છે? બધા જીવોની ઉંમર સરખી જ છે, બધા આનંદ કાળથી જ છે. અહીંયા કહે છે કે એના તો દેવો પણ વખાણ કરે છે, સમ્યક દ્રષ્ટિના તો દેવો પણ વખાણ કરે છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.